સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે ત્યારે ગત 26 મીએ ભેસ્તાન આવાસમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયું હોય આ અંગે ડિંડોલી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપ સાથે અસામાજિક તત્વોના આતંકનો ભોગ બનેલા પરિવારે મીડિયાની મદદ માંગી હતી। સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી ભિસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સુરતના ભિસ્તાનમાં આવેલ ભિસ્તાન આવાસમાં અસામાજિક તત્વોએ 26મી મેના રોજ આતંક મચાવ્યો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। અસામાજિક તત્વોએ લાકડાના ફટકા અને તલવાર સાથે એક પરિવારને બાનમાં લીધો હતો જે અંગેના સીસીટીવી સહિતના પુરાવા સાથે ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ કરવાની તજવીજ કરાઈ હતી। જોકે ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ ન લેવાઈ હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કરી મીડિયા સમક્ષ મદદની ગુહાર લગાવી હતી। હાલ તો હવે જોવું એ રહ્યું કે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયું હોય ત્યારે ડિંડોલી પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે।